છે મોટા વરાજાથી સ્પેશિયલી અહીંયા ખાવા માટે આવ્યા છે માસી. તો જય માધવ મિત્રો, હું છું ધોલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ પરાઠા ખાવા માટે ધ કિંગ પરાઠા ઝોનમાં. અને અહીંનું સૌથી પહેલાં હું તમને એડ્રેસ આપી દઉં. પૂણા સારોલી BRTS જંકશનની એક્ઝેક્ટ સામેની સાઈડ કેનાલ રોડ પર આ નાનકડો એવું સ્ટોલ કહીએ કે જે કહીએ એ આવેલું છે. અને બહુ અલગ અલગ પ્રકારના બહુ બધા પરોઠા બનાવે છે. આપણે નોર્મલી આજકાલ છે ને સુરતના લોકો પરોઠા ખાવા માટે છેક ડુમસ રોડ જતા હોય છે, પણ હવે ત્યાં સુધી આપણે જવાની કોઈ જ જરૂર નથી, કેમ કે એના કરતાં પણ ટેસ્ટમાં બેસ્ટ આપણને પરોઠા અહીંયા મળી જવાના છે. તો ચલો જોઈએ કેવી રીતે બનાવે છે ને કેવું બનાવે છે. ચાલો મારી સાથે. આપણી સાથે જોડાયા છે ધ કિંગ પરાઠા ઝોનના કસ્ટમર્સ. અને તમે જોઈ શકો છો કે ખાલી યંગ જ નહીં, મોટી ઉંમરના લોકો પણ અહીંયા આવતા હોય છે પરાઠા ખાવા માટે. તો સૌથી પહેલા ભાઈ તારું નામ શું? વિશ્વાસ. વિશ્વાસભાઈ, હા. કેટલા ટાઈમથી ભાઈ ખાવા આવી છો? અમે આ થર્ડ સન્ડે છે અહીંયા ખાવા આવ્યા એને. બરાબર, ત્રીજો સન્ડે છે. અને કેવો લાગ્યો ટેસ્ટ? ટેસ્ટ બહુ જ મસ્ત છે. અમે મોટા વરાથી ખાલી અહીંયા પરોઠા ખાવા માટે સ્પેશિયલી અહીંયા જ આવી છે. હું વાત છે મોટા વરાજાથી સ્પેશિયલી અહીંયા ખાવા માટે આવ્યા છે. માસી તમને કેવું લાગ્યું? સારું લાગ્યું. તમને મજા આવી ને ખાવાની? હા ભાઈ પહેલી વખત મને માસી એવા મળ્યા છે જેણે મને હરખી રીતે જવાબ આપ્યો છે. બેન તમને કેવું લાગ્યું? સરસ, સ્વાદ સરસ છે. તમને મજા જ આવે ને બેન, પૈસા ભાઈને દેવાના છે ને. તો સાહેબ તમને કેવું લાગ્યું? સરસ છે, સર્વિસ સારી જ છે, ક્વોલિટી બી મેન્ટેન કરે. ખરેખર પર્સનલી કહું તો મને એટલી મજા આવી છે અને ખરેખર બહુ ફૂડ બહુ જોરદાર બનાવે છે.
ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે. આપણે સ્પેશિયલ રીમઝીમ મંગાવ્યું છે પરોઠા અને જોઈએ કે કેવા બન્યા છે, કેમ કે ચીઝથી એકદમ ભરપૂર છે અને તમે જોઈ શકો છો કે જે રીતનું ઇન્ગ્રીડિયન્ટ્સ ને અંદર જે વેજીટેબલ્સ ને બધું નાખ્યું છે ને, સાથે સાથે આપણને એક તીખી ચટણી, એક લીલી ચટણી અને સાથે થોડુંક આપ્યું છે દહીં. હા હા, મોઢ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ભાઈ. ટેસ્ટની વાત કરું ને તો ચીઝના કારણે બહુ જોરદાર ટેસ્ટ આવે છે. અને બીજી વસ્તુ કે જે એની અંદર વેજીટેબલ્સ નાખ્યા છે ને એ બહુ જોરદાર લાગી રહ્યા છે અને ઓલ ઓવર પરોઠા ખાવાની ખરેખર મને બહુ મજા આવી રહી છે. અને એક વખત અહીંયા અચૂક મુલાકાત લેવા જેવી છે. ખરેખર એક વખત અહીંયા આવશો તો તમને ખબર પડશે કે કેવા બનાવે છે. હવે હું આ બધું જોઈને રોકાઈ ન શકતો, હું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધીમાં તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.